નવરાત્રિના પાવન દિવસોની શરૂઆત આજથી થઈ છે, જેથી વહેલી સવારથી જ મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપવામાં આવેલા પૌરાણિક આશાપુરા મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી। જ્યારે દૂર દૂરથી આવતા ભક્તોની માં આશા પૂર્ણ કરે છે, ત્યારે આ મંદિરમાં પણ ભક્તોએ આજે માતાજી પાસે આશા પૂર્ણ કરવા માટે આશીર્વાદ લીધા હતા। આજથી જ આસો માસની શરૂઆત થઈ છે અને નવરાત્રિના પવિત્ર 9 દિવસની શરૂઆત થતાં આજે પ્રથમ નોરતું છે, જેથી પ્રથમ દિવસે નવસારી શહેરમાં આવેલા આશાપુરી માતાના મંદિરમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે। દક્ષિણ ગુજરાતમાં ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલા આ મંદિરમાં બિરાજમાન આશાપુરી નામમાં જ માં આશાપુરી કરશે તેવી ભક્તોની લાગણી છુપાયેલી છે। દેશ વિદેશથી બાધા પૂરી કરવા માટે આસ્તિકો સમગ્ર વર્ષ દરમિયાન મંદિરની મુલાકાત લે છે, પરંતુ નવરાત્રી દરમિયાન મંદિર અને માં આશાપુરીના દર્શનનો મહિમા અનેરો છે। તેમાં માં આશાપુરીનું અન્ય મંદિર કચ્છમાં આવેલું છે, પરંતુ માર્કંડેય ઋષિ માં આશાપુરીની સાથે ગણપતિ સહિત બિરાજમાન છે તે સમગ્ર ભારતમાં માત્ર નવસારી ખાતે આવેલું આ એક મંદિર છે। નવસારીમાં આવેલા આ મંદિરમાં ઇતિહાસની વાત કરીએ તો અંગ્રેજોના શાસન દરમિયાન નવસારીમાં વડોદરાના ગાયકવાડનું રાજ હતું અને ગાયકવાડી રાજના 5 પ્રાંતોમાંનું એક નવસારીના સુબાને માં આશાપુરીમાં સપનામાં આવ્યા હતા, જે સપના બાદ સુબાએ જમીન ખોદાવી તો દેવીની સાક્ષાત મૂર્તિ નીકળી હતી અને સુબાએ નાની દેરી બનાવી માની સ્થાપના કરી હતી। માતાજી ભક્તોની આશા પૂર્ણ કરતા હોવાથી ત્યાંથી માતાજીનું નામ આશાપુરી માતા પ્રચલિત થયું હતું। નવરાત્રિના 8મને દિવસે વર્ષોથી મંદિરમાં મહિષાસુરી મર્દિની હવન કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં નારિયેળને હોમવામાં પણ આવે છે। માં આશાપુરી સુરતમાં વસતા અસલ સુરતીઓ જેઓની કુળદેવી પણ મનાય છે, જેમાં ઘાંચી, ગોલ, ખત્રી અને રાણા સમાજનો સમાવેશ થાય છે। નવલા નોરતામાં જ્યારે ભક્તો માં અંબે સહિત અનેક સ્વરૂપોની આરાધના કરે છે, ત્યારે નવસારીમાં બિરાજમાન માં આશાપુરી કરતી એવી માતાની પણ આસ્થાથી પૂજવામાં આવે છે। જ્યારે આજે પ્રથમ નોરતાએ મોટી સંખ્યામાં મંદિરમાં લોકોની ભીડ જોવા મળતી ભક્તોએ આશાપુરી કરતા માં આશાપુરી માતાના દર્શન કરી આસ્થા પૂર્ણ કરી હતી। નવસારીનું આશાપુરી મંદિર છે એ લગભગ 400 વર્ષ જૂનું છે। આ મંદિરમાં ગણપતિ દાદા, આશાપુરી માતા, માર્કંડેય ઋષિની મૂર્તિઓ છે। તેનું સ્થાપન ગાયકવાડ રાજાએ કરેલું છે। એ 400 વર્ષ પહેલાં જ્યારે અહીંયાથી પસાર થતા હતા, રાત અહીંયા રોકાયા અને વડ નીચે સૂતેલા હતા, ત્યારે એમને સપનામાં આવીને માએ હુકમ કર્યો કે તમે અહીંયાથી મને બહાર કાઢો, હું અહીંયા છું। તો ગાયકવાડ રાજાએ કીધું કે હું જે કામ કરવા નીકળ્યો છું તે કામ મારી આશા પૂરી થાય તો હું આવીને તમને બહાર કાઢીશ। તો ગાયકવાડ રાજાનું કામ સારી રીતે પતી ગયું, એટલે એમણે આવીને એમણે વડ નીચેથી આ મૂર્તિઓ બહાર કાઢીને ગણપતિ દાદા, આશાપુરી માતા, માર્કંડેય ઋષિ 3 મૂર્તિ એક સાથે જ નીકળી છે। આમાં માર્કંડેય ઋષિ છે તે ચંડીપાઠના રચયિતા છે, જે કોઈ બી માતાજીની સૌથી મોટી સ્તુતિ છે। તો માર્કંડેય ઋષિએ ચંડીપાઠનું રચના કરીને માતાજીને સંભળાવ્યા એવા ત્યારે માતાજીએ કીધું કે હું આ વિચારને બોલાવો એ મને બધું સમજાવશે। એટલે એમણે ગણપતિ દાદાને બોલાવ્યા અને પછીથી માર્કંડેય ઋષિએ એમની રચના સંભળાવી। તે સાંભળીને રાજી થઈને માતાજીએ માર્કંડેય ઋષિને સાથે બેસાડેલા છે અને આવી રીતે ગણપતિ દાદા, આશાપુરી માતા, માર્કંડેય ઋષિની એવી મૂર્તિ કોઈ જગ્યાએ નથી।